છે, ચેતનની એમાં ગંધ નથી. એ બંનેનો અંતરંગમાં દારૂણ વિદારણ વડે અર્થાત ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે, અભ્યાસ તો આ કરવાનો છે, મોક્ષ માર્ગ પ્રકાશ છે શાસ્ત્ર. એમાં પંડિતજી એમ લખી ગયા છે કે સમ્યક દર્શનનો અધિકારી કોણ? પોતે પ્રશ્ન કર્યો બોગાણીભાઈ, પોતે પ્રશ્ન ઉઠાવ્યો કે સમ્યક દર્શનનો અધિકારી એટલે પાત્ર કયો જીવ કહેવાય? કે આને થાય તો આને સમ્યક દર્શન થાય. પાત્ર એટલે થવા પહેલાની વાત છે. થાય તો આવા જીવને થાય, બીજા જીવને થવાનો અવકાશ નથી એમ કે છે. પછી કે છે કે વ્રત ને તપ ને જપ ને જાત્રા ને પૂજા ને શુભાશુભ ભાવ, એ કોઈ અધિકારી નથી સમ્યક દર્શનનો. ત્યારે કોણ અધિકારી છે? કે પોતાના ઉપયોગને વારંવાર તત્વમાં લગાવે. મુખ્ય તત્વ આત્મતત્વ છે અને ગૌણ તત્વ સાત તત્વ છે. એ માટે એ ઉપયોગ એમાં લગાવે કે આ હું છું ને આ હું નથી, એવો વારંવાર કહ્યું છે. હો સવારે દુકાને જવા પહેલા તો મેં આ હું વિચાર્યું હતું, પછી દુકાને ભૂલી ગયો, પછી સાંજે આવ્યો એટલે ભૂલી ગયો. એમની વારંવાર પોતાના ઉપયોગને પોતાના આત્માના સ્વરૂપમાં વારંવાર વિચારે અને ભેદ જ્ઞાનનો વિચાર કરતો હોય તો એ થાય તો સમ્યક દર્શન એને થશે, બાકીનાને નહીં થાય. આ વર્ષી તપ કરે 12 મહિનાના અધિકારી નથી કે? એ તો વિકલ્પ છે, શુભ ભાવ છે. એમાં શું? એ કઈ અપૂર્વ નથી. પણ શુભાશુભ ભાવના વિકલ્પથી ભિન્ન નિર્વિકલ્પ થતો હું છું. હું તો ઉપયોગમય છું. મારામાં તો ઉપયોગ થાય છે ને ઉપયોગમાં આત્મા જાણનારો જણાય છે. કરનારે નથી પરનો અને પરનો જાણનાર પણ નથી. એમ વારંવાર પરને ભીન પાડીને પોતાના ઉપયોગને અંદરમાં વળ્યા કરે. વાળતા વાળતા ઢળતા વળી જાય ને ઢળી જશે. પણ વાળે તો વળી જાય ને, હજી તો વાળવાનું આ છે એને. તો કે છે અધિકારી નથી. સમેશ શેખરની કેટલી જાત્રા કરે તો સમ્યક દર્શન થાય? એ અધિકારી કે નહીં? અધિકારીને વ્યાખ્યા મૂકી. પાત્ર કોણ છે સમ્યક દર્શનનો? કે પોતાના ઉપયોગને વારંવાર તત્વમાં લગાવે. એ અધિકારી છે. થાય તો એને થાય સમ્યક દર્શન. પણ હવે તત્વનો અભ્યાસ જ નહીં. આત્મા કોણ અનાત્મા કોણ? આત્મા ઉપયોગમય છે, ક્રોધ જળ છે, કાંઈ એને ખબર નહીં. દારૂણ એટલે કે છે ભેદ પાડવાના ઉગ્ર પુરુષાર્થ. સાધારણ પુરુષાર્થથી કામ નહીં થયા. ઉગ્ર પુરુષાર્થ અભ્યાસ વડે ચોતરફથી વિભાગ કરીને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી. પર દ્રવ્યથી ભિન્ન, પરના ક્ષેત્રથી ભિન્ન, પરના કાળથી ભિન્ન ને પરના ભાવથી પણ મારો આત્મા ભિન્ન છે. અને સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એના ભેદને પણ અભેદ કરે જ્યારે, ત્યારે એને અનુભવ થાય. પોતાના ભેદમાં રોકાય ત્યાં સુધી પણ અનુભવ ન થાય. તો પરના ભેદમાં રોકાય તો એની તો પાત્રતા છે નહીં.
પંડિત થઈ જાય શાસ્ત્રનો અભ્યાસ કરતા, પણ અનુભવ ન થાય. કેમ કે એના ઉપયોગને એને વારંવાર આત્મામાં લગાવવો જોઈએ, ન લગાવ્યો. કોઈ વેપાર છે, કોઈ ફેક્ટરી છે, ત્યાં વારંવાર ઉપયોગ લગાવે છે, એમાં પ્રમાદ નથી કરતો. કોઈ કે ભાઈ તમે ઘેરે જાઓ ત્યારે શું વિચાર આવે? કે દુકાનનો વિચાર આવે, ફેક્ટરી હોય તો ફેક્ટરીનો વિચાર આવે. હીરાની વાત નહીં કરું. હા હા હા, પાછો ટાઈમ ઘણો હોય, એમાં એક પૈસાનું ખર્ચ નથી, એમાં એક પૈસાનું ખર્ચ છે. હા હા હા, ઉપયોગને વારંવાર કરું. હું તો જાણનાર પરમાત્મા છું, હું પરમાત્મા છું એમ નિર્ણય કર. હા, પછી પરમાત્મા છું એમ અનુભવ કર. પણ એ ક્યાં ટાઈમ નથી. હા, દુકાનના વિચાર, ફેક્ટરીના વિચાર, એમને એમ જિંદગી હાલી જાય. ખબર આવે કે ભાઈ આ વેપારમાં રસ એકદમ તલીન હતો ને હાથફેર થઈ ગયું. આપણે થાય કે ખાલી હાથે જાય છે. હા હા હા, ખાલી હાથે જશે, શું થશે એનું? ગુરુદેવ ફરમાવે છે કે વાવાઝોડું આવે, તરણું તરણું, સૂકું તરણું, ખડનું, ઉડે આકાશમાં, ક્યાં જઈને પડે? કાંઈ એનો ભરોસો પતો લાગતો. ત્યાંથી ગયો અને બાળે આવે બધા ભેગા થઈને, પણ એ જીવ ક્યાં ગયો? એનો પુત્ર પણ એનો વિચાર ન કરે કે મારા પિતા ક્યાં ગયા છે. જેવા પરિણામ હોય ત્યાં ઉપજી જાય છે. અવસર છે સારો આતો. સો અવસર આયા હૈ ગમાને કે કાબિલ. શું લીટી છે? ભૂલી ગયો આત્માને. અનુભવ તો દૂર રહ્યો, પણ એ આત્માને યાદ કરતો નથી. હા, બહુ સારું ભજન છે. આ નિર્મળ ભેદ જ્ઞાન ઉદય પામ ચો તરફથી વિભાગ કરીને, સમસ્ત પ્રકારે બંનેને જુદા કરીને, આ નિર્મળ ભેદ જ્ઞાન શુદ્ધ ઉપયોગ ઉદય પામ્યું. માટે હવે એક શુદ્ધ વિજ્ઞાન ઘન ના પુંજમાં સ્થિત અને બીજાથી એટલે રાગથી રહિત એવા હે સત્પુરુષો, તમે મુદિત થાઓ, ખુશી થાવ. આવા ભેદ જ્ઞાનની વાત અમે કરીએ છીએ. ગુરુદેવ કહેતા હતા, ફરમાવતા હતા કે વાછડાને બાંધ્યો હોય સવારથી અને સાંજે એને પાણી પાવા માટે છોડે, એવા ઠેકડા મારે કે હાય હમણાં મને છોડશે. સમજી ગયા? અને આને જ્યાં છૂટવાની વાત કરે છે, હા હા હા, છૂટવાની વાત છે આ. એમાં એને હરખ નથી આવતું જરાય. બંધાવાની વાત આવે, કોઈ યોજના લઈને આવે 2 કરોડ રૂપિયાની, હા બરાબર, બેસો. દીકરો આવે જમવાનો ટાઈમ, મારે વાર છે જમવાને, કલાક પછી બેસી જમવા. ભૂખ લાગી હોય તોય ન જાય, કારણ કે 2 કરોડની યોજના આવી હાથમાં. અને ઓલો આંબળા પીપળી બતાવે, હો ખોટો હોય હાવ તોય. હા, પણ ત્યાં એને ટાઈમ મળે છે. એવું બને છે સમાજમાં, તો બધું બનતું જ હોય ને. હા, आत्मा भुलाई गयो हाव. अपने को आप भूल के हैरान हो गया.
જીવનો દોષ એટલો કે પોતાને ભૂલીને પરને પોતાનું માનવું એ દોષ છે. નાની કઈ કઈને થાકી જાય તો ઓલો એટલો લોઢા જેવો હોય કોક હો બધાની કે પલરે નહીં જાય. ભાવાર્થ જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે અને રાગાદિક પૂતગલ પરિણામ પૂતગલ વિકાર હોવાથી જડ છે, પરંતુ અજ્ઞાનથી જાણે કે જ્ઞાન પણ રાગાદિરૂપ થઈ ગયું હોય. જ્ઞાન રાગરૂપે થતું નથી, જાણે થઈ ગયું હોય એમ ભાસે છે. દુઃખી થઈ ગયો છું, નથી દુઃખી થઈ ગયો, તું તો જ્ઞાનમય છો ભાઈ. અર્થાત જ્ઞાનને રાગાદિક બને એકરૂપ જડરૂપ ભાસે છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિકનો ભેદ પાડવાનો જુદાય, ભેદ જ્ઞાન તીવ્ર અભ્યાસ, એમ સાધારણ અભ્યાસ નહીં, તીવ્ર અભ્યાસ કરવાથી ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે. રાગને કરવાનો સ્વભાવ તો આત્માનો છે નહીં. જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા આકુરતારૂપ સંકલ્પ વિકલ્પ ભાષે છે તે સર્વ ઉદ્ગલ વિકાર છે, જીવનો વિકાર નથી. જીવમાં જ્ઞાન થાય છે, જીવમાં વિકાર થતો એવા જીવને જોવો. જેમાં રાગ ન થાય એવા આત્માને લક્ષમાં લેવો અને પછી આત્મા લક્ષમાં આવ્યા પછી પર્યાયને જોઈશ તો રાગની જગ્યાએ વિતરાગ ભાવ હશે. અહીંયા સર્વ પૂતગલિકા જળ છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે, અર્થાત અનુભવ થાય છે. આવું ભેદ જ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે. બોલો, અભેદનો અનુભવ થાય. ભેદ જ્ઞાન કરતા કરતા ભેદ ઉપર તિલક છૂટી જાય અને અભેદમાં ઉપયોગ આવી જાય તો ઉપયોગ ને અભેદ આત્મા એકાકાર આત્મા થઈ જાય છે. લીન થાય છે, પર્યાય દ્રવ્યમાં લીન થઈ જાય છે. ભેદ જ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે, કારણ કે તેને જણાય છે કે પોતે સદાય જ્ઞાન સ્વરૂપ રહ્યો છે. અનુભવી થયા પછી તો એમ લાગે હું તો સદાય ત્રણેય કાળ જ્ઞાન સ્વરૂપ રહ્યો છું. રાગાદિરૂપ કદી થયો નથી. રાગાદિક પૂર્વ પર્યાયમાં રાગ હતો ને રાગ ટેલો પછી કહે છે કે હું તો રાગ રૂપે કોઈ થયો નથી. હું તો જ્ઞાન સ્વરૂપ રહ્યો છું, મારી ભ્રાંતિ હતી. માટે આચાર્ય મહારાજે કહ્યું છે કે હું હે સત્પુરુષો, હવે તમે મુદિત થાઓ. હવે કેટલા વાગ્યા? 10 ને 10 સુધી ચાલુ રાખશું, કાંઈ વાંધો નહીં. હવે એટલે અત્યારે લગભગ 20 મિનિટ છે ને, 15-20 મિનિટ, અને બપોરે 3 થી 4 1 કલાક છે. 2 વિચાર આવ્યા કે જો છઠ્ઠી ગાથા લઈએ તો પૂરી નહીં થાય, સમજી ગયા? માટે 92-93 ગાથા રહી. 92 ગાથા આજે અનુસંધાન ચાલુ છે ને ઉદ્ગલના પરિણામ. ગાથા. હવે અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે. જ્યારે જીવ અજ્ઞાન ભાવે પરમે છે ત્યારે એની પર્યાયમાં રાગ ઉત્પન્ન થાય છે, એને કર્મ કહેવાય, ભાવ કર્મ. અને એના નિમિત્તે નવા દ્રવ્ય કર્મ પણ બંધાય છે, એને પણ કર્મ કહેવાય. એમ તાત્પર્ય કહે છે. પરને કરે નિજ રૂપ ને નિજ આત્માને પણ પર કરે
અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. ગાથા બોલો. ટીકા. અજ્ઞાનથી આ આત્મા, અજ્ઞાન એટલે પોતાને ન જાણવું, પોતાને ભૂલી જવું અને પરને પોતાનું માનવું, એનું નામ અજ્ઞાન. પહેલું અહીંથી લેવું.